નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત જાન્યુઆરી 2025ની 16 જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે 8મા પગાર પંચની લીલી ઝંડી મળી ગઈ છે। પરંતુ આ વાતને આજે મિત્રો 6 મહિના કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી સરકારે 8મા પગાર પંચ માંડણીની કમિટીની રચના કરી નથી। તે જોતાં એવું લાગી રહ્યું છે કે 8મું પગાર પંચ જે છે તે તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે નહીં, કારણ કે 8મા પગાર પંચની કમિટી બન્યા બાદ આ કમિટી જે રિપોર્ટ છે તે મિત્રો 1 થી 1.5 વર્ષમાં સરકારને સબમિટ કરતી હોય છે, એટલે કે વર્ષ 2027માં જે છે તે મિત્રો આ 8મું પગાર પંચ લાગુ થાય તેવી જાહેરાત થઈ શકે છે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો જ્યારે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ એટલે કે DOPT અને NCJCMના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે હાલમાં TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ 8મા પગાર પંચને લઈ અને મિત્રો ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને TOR હજુ સુધી ફાઇનલ થયા નથી। તેના કારણે હજુ સુધી સરકાર દ્વારા જે છે તે મિત્રો કમિટીની રચના કરવામાં આવી નથી, પરંતુ 8મા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનર્સોને મિત્રો મસ્ત મોટો વધારો મળી શકે છે તેવી જાહેરાત નાણાં વિભાગના સૂત્રો દ્વારા કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે 8મા પગાર પંચમાં મોટા ફેરફારની તૈયારીઓ શરૂ કરી દીધી છે સરકારે અને કર્મચારી અને પેન્શનર્સને થઈ શકે છે વધુ ફાયદો। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે મિત્રો આગામી સમયમાં 8મા પગાર પંચની કમિટીની જ્યારે રચના થશે ત્યારે કમિટી દ્વારા એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને સરકારને પગાર વધારાની સૂચન કરવામાં આવશે। આ કમિટી દ્વારા 1 થી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન તમામ બાબતોનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે અને કેન્દ્ર સરકાર આ કમિટીના રિપોર્ટ પરથી એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને સરકારી કર્મચારીઓ માટે અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચના વધારાની જાહેરાત કરશે। તો આ તમામ અટકળો વચ્ચે મિત્રો નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર 8મા પગાર પંચમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે, કારણ કે કર્મચારી અને પેન્શનર્સોને 8મું પગાર પંચ લાગુ થતાં જ થઈ શકે છે મોટો ફાયદો। ગત માર્ચ માસમાં સ્કોવાની જે મળેલી બેઠકમાં કર્મચારીઓના પગાર અને પેન્શનર્સના પેન્શનની રકમ ઉપરાંત ભથ્થામાં વધારાને લઈ અને ચર્ચાઓ થઈ હતી। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે 8મા પગાર પંચ લાગુ થતાં જ કયા કયા ભથ્થામાં ઉછાળો જોવા મળશે અને કેન્દ્ર સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર કયું નક્કી કરવામાં આવશે જેના લીધે કર્મચારી અને પેન્શનર્સને વધુ લાભ 8મા પગાર પંચમાં મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચને લગતા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગત માર્ચ મહિનામાં સ્કોવાની મળેલી બેઠકમાં કર્મચારીઓના પગાર અને પેન્શનર્સના પેન્શનની રકમ ઉપરાંત ભથ્થામાં વધારાને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ગત જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને કેબિનેટની લીલી ઝંડી જ્યારે મળી ગઈ છે ત્યારે મેડિકલ એલાઉન્સમાં જે હાલમાં 1000 રૂપિયા તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે તેમાં 2000 રૂપિયાનો વધારો થવાની શક્યતા છે, એટલે કે 8મા પગાર પંચમાં મેડિકલ એલાઉન્સ જે છે તે કર્મચારીઓને 3000 રૂપિયા પ્રતિ માસ મળી શકે છે। ગત ફેબ્રુઆરી મહિનામાં જ્યારે દિલ્હી સરકારની વિધાનસભાની ચૂંટણીને એક્ઝેક્ટ 1 મહિના પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જે છે તે મિત્રો આ જાહેરાત કરવામાં આવી હતી। જોકે કેન્દ્રીય કર્મચારીઓના પગાર સહિત અન્ય ભથ્થાઓમાં અન્ય લાભોમાં સંશોધન કરવા સંદર્ભે સભ્યોની નિમણૂક અર્થાત ટર્મ ઓફ રેફરન્સની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, જેના કારણે નવા પગાર પંચની રાહ જોઈ રહેલા 45 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ કરતાં વધારે પેન્શનર્સ ધારકો મૂંઝવણમાં મુકાયા છે। જ્યારથી કેન્દ્ર સરકાર 8મા પગાર પંચને મંજૂરી આપી છે ત્યારથી સંભવિત ફિટમેન્ટ ફેક્ટરને લઈ અનેક અટકળો ચાલી રહી છે। આ ફિટમેન્ટ ફેક્ટર જ કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તે નક્કી કરશે। હકીકતમાં ગત 11 માર્ચના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં સ્ટેન્ડિંગ કમિટી ઓફ વેલન્ટરી એજન્સી એટલે કે સ્કોવાની 34મી બેઠક મળી હતી, જેમાં પગારની સાથે સાથે કર્મચારીઓના ભથ્થા જેમ કે HRA હાઉસ રેન્ટ એલાઉન્સ, TA એટલે કે ટ્રાવેલ એલાઉન્સ ઉપરાંત મેડિકલ એલાઉન્સને લઈ અને જે વધારાની છે તે ચર્ચાઓને સામેલ કરવામાં આવી હતી। હકીકતમાં ગત 11 માર્ચના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં સ્ટેન્ડિંગ કમિટી ઓફ વેલન્ટરી એજન્સીની જે સ્કોવાની 34મી બેઠક મળી હતી તેમાં મિત્રો આ બધી ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં પેન્શન ધારકો માટે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે, જેમાં વર્તમાન 1000 રૂપિયા ફિક્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે, જેને વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ મેડિકલ એલાઉન્સ કરવાના પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। અત્યારના મોંઘવારીના જમાનામાં સારવારનો ખર્ચ પણ વધી ગયો છે, ત્યારે વર્તમાનમાં મળી રહેલ 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ અપૂરતું છે। આથી જ અન્ય પેન્શન ધારકોએ સરકાર સમક્ષ મેડિકલ એલાઉન્સને વધારવાની અપીલ કરી હતી। 8મા પગાર પંચ અંતર્ગત આ વધારો આગામી 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની પૂરી સંભાવના છે। વાત કરીશું મિત્રો આ 8મા પગાર પંચની, તો આપણે જાણીએ તે પ્રમાણે 8મા પગાર પંચના TOR નક્કી થયા બાદ HRA, TA, DA, મેડિકલ એલાઉન્સ વગેરેના વધારો જે છે તે મિત્રો સ્કોવાની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી અને આગામી સમયમાં ટર્મ્સ ઓફ રેફરન્સમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે અને સરકાર દ્વારા
એક નિશ્ચિત સમયે જે છે તે 8મા પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવશે. જોવાનું એ રહેશે કે 8મા પગાર પંચમાં સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર શું સ્વીકારવામાં આવશે અને શું જે છે તે મેડિકલ ભથ્થું અને HRA DA TA વગેરેમાં શું વધારો કરવામાં આવી છે એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી 8મા પગાર પંચને લાગુ થતાં જ કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે પેન્શનર્સ કર્મચારી અને 65 લાખ કરતાં વધારે પેન્શનર્સના પગાર અને પેન્શનની જે રકમ છે તેમાં મસ્ત મોટો વધારો થશે, તેમાં નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.